અમદાવાદ મહાનગરપાલિકાના ભાપે આ વખતે પણ અમદાવાદવાસીઓ માટે ચોમાસામાં રોડ માથાનો દુખાવો બનશે. આ વખતે પણ કાદવ કિચડમાંથી પસાર થવું પડશે, કેમ કે ચોમાસું માથે છે અને હજુ અમદાવાદના વિવિધ વિસ્તારમાં નવા બનતા રોડના કામ પૂર્ણ થયા નથી. મહાનગરપાલિકાની ઢીલી નીતિ અને કોન્ટ્રાક્ટરોને છાવરવાના કારણે આજે પણ પશ્ચિમ વિસ્તારના સાઉથ બોપલ, સેટેલાઇટ, ઇસ્કોન આમલી રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં રોડ ગટરના કામ ચાલે છે. રોડ ખોદી માટીના મસમોટા ઢગલા કરી દેવાયા છે, તો ક્યાંક ડ્રેનેજ લાઇનનું કામ એક વર્ષથી ચાલી રહ્યું છે, ક્યાંક બ્રિજના કામ ચાલે છે. આ તમામ કામને જોતા 1 મહિના પણ પૂરા થવાની કોઈ સંભાવના દેખાતી નથી. આમ છતાં લોકોને મૂર્ખ બનાવવામાં માહેર કોર્પોરેશનના નેતાઓ 10 જૂન સુધીમાં તમામ કામ પૂર્ણ થઈ જવાનો દાવો કરે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ખાતરી આપી કે 10 જૂન સુધીમાં તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે હવે જોવું એ રહ્યું કે કામ ક્યારે પૂર્ણ થાય છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.